ગુડ મોર્નિંગ બધાને. કાલે રાત્રે બહુ મોડું થઈ ગયું આવ્યા ત્યારે. અને ભાઈ સુતા 12:30 રૂમમાં ગરોળી આવી ગઈ હતી. અમને એટલું બધું હસવું આવે ને. અમે રૂમમાં આવી ગઈ હતી ગરોળી, તો પહેલાં કાઢી પછી સુતા. અમો શું આવ્યું તું રૂમમાં? ગરોળી કે તો ગરોળી મોટું જોઈએ. શું લખો છો તમે? લખો આનો. લાવો આમ લખી દો. લાવો. એમાં તો તું બહુ વગાડે છો. આમાં લખે આમ કાગળમાં લખાય. આ શું છે આ બધું? પાપડ કોનું છે આ? કોનું છે? હાય કરજે બધાને. હાય. બુક વાંચવી છે. શું વાંચવું છે કે તો? બુક બુક મમ્મી છે ને આ જંગલ બુક વાંચે છે. એમાં બધી સ્ટીકર જોવે છે. નહીં હું એ વાંધોની સ્ટીકર જોવા. ચલો ખોલો એ બુક ખોલો. ઓમી સૂઈ ગયો અને હમણાંથી તો સવારમાં મસ્ત સૂઈ રહી છે. જોઈએ ક્યારે ઉઠે એમ. ઓમી ભાઈ ફર્સ્ટ ને પ્લેન ઉઠી ગયા છે અને ડાયપર કાઢવાનું છે, તો જોઈ બેઠો એ. ઓમો અને ઉઠીને ડાયરેક્ટ રમવું જોઈએ છે. ઓમી ભાઈના દાળ ભાત બને છે. ઓમુનો ફ્રેન્ડ આવી ગયો છે યુગ. એને વેકેશન પડી ગયું છે અને હવે ઓમને રમાડવા આવ્યો છે. બે રમે છે ઓમુ ને યુગુ બે. આ મ્યુઝિક શેમાં વાગે છે? મ્યુઝિક ચેન્જ કરો. ચાલો મ્યુઝિક ને ડાન્સ કરવું છે. ડાન્સ એના ચાલતું. મમ્મી ક્યારનું ગાડી ચલાવે છે યુગ સાથે. બૂમ બૂમ. ઓમુ બસ કેમ ચાલે? ઓમુ કુકુ કેમ બોલે? જો મમ્મી ને યુગુ બેવ. આમ જો તને કિસી કરતી હતી યોગા. ઓમુ ઓમુ આલી આલી કરતી ભાઈ ને. અરે 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 અરે. મમ્મી ભાઈ બપોર થાય એટલે નાવા બેસી જાય ઠંડા ઠંડા પાણીમાં. મજા આવે એટલે. સવારે નાયા હોય કે ન નાયા હોય, બપોરે તો કમ્પલસરી નાવાનું જ નહીં. ઓમુ હા જો મમ્મી ભાઈ હજી નાય છે. થોડી વાર ડોલમાં, થોડી વાર ટબમાં, એમ બધે બેસવું હોય છે. બકી બકી કેમ બોલે? ઓમુ ને બકરી કેમ બોલે એમાંથી હસવું આવે. નાનો હતો ત્યારે નહીં કેમ બોલે બકરી? એ બકરી આમ બોલે. તું કરતો કેમ તું કરતો કેમ રોવે બકી? બકી કેમ બોલે? બકરી કેમ બોલે? તું કરતો. ઓમી સેકન્ડ નેપમાં સૂઈ ગયો છે અને આજે કેટલા વાગે? 6:45 સૂતો. 8 વાગ્યા આજે ઉઠ્યો નથી. જનરલી છે ને વહેલા સૂઈ જતો અને વહેલા ઉઠી જાય. રાત્રે 9:30-10 વાગે સૂઈ જાય. પણ હમણાંથી એને છેલ્લા વીકથી લગભગ ટાઈમ ટેબલ સાવ આખું બદલાઈ ગયું છે. તો રાત્રે મોડા સૂવે અને સાંજે મોડા સૂવે એટલે રાત્રે મોડા સૂવે. ઓમી ઉઠો 8:15 ઉઠ્યા ભાઈ. હવે ખબર નહીં રાત્રે ક્યારે સૂશે એમ. ઓમી ઉઠીને તરત બુક વાંચવાની પાછી. બુ પીજું? બુ કેમ નથી પીજું? હું તબડીક છે. ઘોડો જોઈ ગયો એમાં જો એટલે. ચલ મેરા ઘોડા ટીક 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 ટીક. અમે લોકો આવ્યા હતા નીચે અમને ચક્કર મરાવવા. થોડું બટેટાને એવું લેવાનું હતું તો અહીંયા દુકાનમાં આવ્યા અને ભાઈ તો બાબે ગાંટા મારે. સાયકલમાં બેસાડ્યો હતો એને. આમાં એમાંથી ઉતરો છે કે મને ઉતારો એમ. શું કરવું છે? કેમ દેવભાઈ પાસેથી આવી ગયા?
મમ્મી અમે રિટર્ન આવ્યા અને અમે બધા રમે છે છોકરાઓ તો એને ભેગા રમવા માંડ્યો. દેવને વાલી વાલી કરી દીધી. હાલો ચપ્પલ ખેંચો મમ્મી. કેમ આખું ચોડાય છે? એમ આખું ચોળા ફૂલ. ક્યાંથી આવો છો રમી રમીને? મમ્મી નીચે રમતો તો. બે. અરે અરે મારી દીકો મમ્માની. અરે વાહ, થેન્ક યુ બાબુ. આમાં જો, આમાં. બાબુ થેન્ક યુ. એને બધા રસ્તાની ખબર છે મંદિરે. પૌવા પૌવા ખાઈ જા બાબુ. પૌવા ખાઈ જા. બટેટા વાળામાં દીકો હાથે ખાય છે હો, હાથથી ખાય છે. કોને ફોન કર્યો તો નીચે બધા છોકરાઓ રમે છે એમાં જો ઓમભાઈ ત્યાં સાયકલમાં બેઠા છે. ઓમુ જા બધી એની ફેવરેટ દીદી. ઓમુ હાય બાબુ. આજે ઉપડા છે બધાય પાછળ ગાર્ડનમાં ત્યાં ઓલી ચકેડી બેહવાની હે ને એમાં ભાઈને બેહવા જવું હોય ઉપડા છે બે. બધા આવે છે હો, બધા આવે છે. હા તું પાછળ જોયા જોઈ બધા આવે જ ને. એ ઓમો અહીં કાઢે બનાવ્યો. બાય બાય ઓમો. ઓમો ઓમી હવે મમ્મીભાઈ ઓલી કારમાં બેઠા થોડી વાર 2 જ મિનિટ અને હવે એને બેસવું હતું હિંચકામાં. એને હિંચકામાં ગમે છે હમણાંથી ઘણા ટાઈમથી, નહીંતર પહેલાં હિંચકામાં નહોતો બેસતો. હવે એકલો બેસવો એને ગમે છે ને, ફાવે છે ને, એટલે હવે એકલા બેસવું ગમે છે એને હિંચકામાં. આજે મંડે છે પણ તોય આખું બધું ફૂલ છે અહીંયા. અને ડબલ જમ્પિંગ મૂકી દીધા અહીંયા. મમ્મી ને જોશું હવે રમે છે અહીંયા નીચે ખુલ્લા પગે ભાગે છે એટલે ધીમે ધીમે હાલે થોડું. હવે પાછા બીજા રાઉન્ડમાં બેઠા છે જોશો ને અમુ પાછા આ બધી કારમાં. ટાટા ઓમો એને હવે અમે થાય છે રિટર્ન. આ તો બહુ મોટું થઈ ગયું, 11:30 જેવું થઈ ગયું છે. ઓમીને નીની આવે છે પણ સુઈ નથી હજી તો. એને પાછળ જવું છે, જો આ રસ્તો બતાવે છે ત્યાં લઈ જાઓ મને એમ. ઓમુ ઓમુ શું થયું? ઓમુને કઈ બાજુ જવું છે? હાલી કરી જવાની હવે. ઓમીને દોડતા દોડતા એકલાને આવું છે, આંગળી નથી પકડવી. પરાણે આંગળી પકડી છે અને હજુ તાબડતોબ કર્યું દીકું. એ દીકું તાબડતોબ થયું.